તો મજા છે. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને હું બનાવું છું બ્લોગ. અને તમે છે ને બહાર જોઈ શકો છો. હમણાં હું દીવા કરવા બેસીશ 7 વાગે. તમે જોઈ શકો છો. તમે જોયું તો મારી બધી ફ્રેન્ડો જોઈ છે. જો પણ સરખી નહીં દેખાણી, પણ થોડી દેખાણી હશે. આ છે મારા રજુબેનનું ઘર, તમે જોઈ શકો છો. અને અત્યારે હમણાં છે ને ઓલી સરળ ડેલવાળા આવ્યા છે ને બધી સ્ટીક લેસ બહુ ભાવે. જો સાચું હું તમને ક્લિપ બામ બતાડું, તમારે એ થોડીક જ વાપરવું. ઓકે, જો તમને બતાડું. જો મને બતાડું લિપ બામ. આ લિપ બામ છે અને તમારે લગાડાય મસ્ત લાગશે, ખાસ લાગશે. કેવી રીતે લગાડવાનું કે તમને શીખવું. પહેલાં તો આપણે છે ને એક લિપ બામને થોડીક જ લેવાની, એટલી બધી લેવાની નથી. કે આપણે એટલી બધી લેશું ને તો આપણા હોઠ ખરાબ નથી જશે. જો એટલી જ લેવાની છે ને, આવી રીતે ચવાડવાની. આમ કરી લેવાનું, પછી થોડીક લેવાની તો લેવાની એટલી જમ ચોપડવાની, ભૂષણ કરવાનું. તમે જોયું હશે. હાલો, આપણે થોડીક જ લગાડવાના. આનું નામ છે લિપ બામ. તમે જોઈ શકો છો લિપ બામ. તમને 20-10 રૂપિયામાં મળી જશે. અને આ છે મારી આરતીની ડીશ. તમને બતાડું, ગરબીમાં રહી છું ને એટલા માટે જોઈ. આ તેની ડીશ છે અને તમે એમની માનતા મોટી છે, મોટી નથી, મોટી છે પણ એને ખાલી ડીશ જ છે. નીચેનો છે ને એ છે ને કેરીબોર્ડ છે, એ મારા ભાગનો છે. મેં રોજ બેચું એટલા માટે. હા જો અમારે બારીકા ડીશ જોઈએ છે. હવે પેલા ભાઈ ક્યારે આવીશે? આ તો સારું. તમે ઉપર જોઈ શકો છો. એક છોકરો છે નાનો, પણ તમને એડસેટ કરીને દેખાડો, દેખાઈ ગયો છે. પાછું મારી બેનપણીની ફ્રેન્ડ છે ને ઠંડી બાંધે છે, એક રીતે બેઠી છે ને કુપર છે. કોણ જાડે તમને દેખાણી હોય? અમે તો બીજા બનાવવામાં એટલે તમને દેખાય નહીં ને આપ કરવાનો પણ. બાય, મળશું કાલના બ્લોગમાં. બાય. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય, મળશું કાલના બ્લોગમાં.